અમદાવાદમાં ફટાકડા બનાવવાની ફેક્ટરી ધમધમી રહી છે। અમદાવાદના શિવકાશી તરીકે ઓળખાતા વાંચ ગામમાં 200થી વધુ પરિવારો ફટાકડા બનાવે છે। અહીં મોટાભાગના લોકો ફટાકડાના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને આ ગામમાં બનતા ફટાકડા સમગ્ર ગુજરાતમાં જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાં પણ નિકાસ થાય છે અને આ માટે ફાયર સેફટીનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવે છે। છેલ્લી 5 પેઢીથી આ ધંધા સાથે સંકળાયેલા અનેક લોકો ફટાકડાની ફેક્ટરીમાં બારેમાસ કામ કરે છે। દિવાળી હોય કે લગ્નસરાની સિઝન હોય, વાંચ ગામના ફટાકડા ખૂબ જ પ્રખ્યાત બન્યા છે। કારીગરો પાસે CO2 પાવડર, સેફટી ફાયરની બોટલ, પાણી ભરેલી ડોલ અને માટીની ડોલ ફરજિયાત રાખવામાં આવે છે। કારીગરોને પણ અગત્યની સૂચના આપવામાં આવી છે કે જ્યારે પણ કામ કરતા હોય ત્યારે પાણીની ડોલ અને માટીની ડોલ જોડે રાખવી તથા જ્યારે પણ કામ પૂર્ણ થઈ જાય ત્યારે તરત જ જગ્યાને ચોખ્ખી અને સ્વસ્થ કરી દેવી જેથી આગ જેવી ઘટના ન બને। અહીંના ફટાકડા ગુજરાતના મોટા મોટા વેપારી તેમજ ડીલરો ગુજરાતની બહાર રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા જેવા રાજ્યોમાં સપ્લાય કરે છે। આ વખતે દિવાળી સારી છે। કોરોના બાદ પહેલી દિવાળી છે કે સારી જશે। બાકી એમાં એવું છે કે આ કેમિકલોના જે ભાવ બહુ વધી ગયા, 50% ભાવ વધી ગયા છે। એટલે લીધે કે ફટાકડામાં 40થી 50% વધારો ફરીથી આવ્યો છે કે ગ્રાહકો અમારા નિરાશ થઈ કે આટલું બધું ભાવ કેમ કે ફટાકડામાં આ વખતે ગયા વર્ષ કરતાં 30થી 40% વધારો આવ્યો છે। એના હિસાબે થોડો મોલ બન્યો છે, ગ્રાહકીમાં થોડો ફરક પડ્યો છે। દિવાળીના તહેવારને ઉજવવા માટેની લોકોની તૈયારીઓ થઈ રહી છે। આજથી દિવાળીના પર્વ ચાલુ થઈ ગયા છે ત્યારે સુરેન્દ્રનગરમાં ફટાકડા બજારમાં મંદીનો માહોલ છે। ફટાકડા ખરીદવા લોકો ઓછો ઉત્સાહ બતાવી રહ્યા છે। આ વર્ષે ફટાકડાના ભાવમાં 30થી 40%નો ભાવ વધારો થયો છે। ભાવ વધારાને કારણે ફટાકડા બજારમાં ગ્રાહકોનો ધસારો ઓછો જોવા મળ્યો તો ગ્રાહકો શહેરની હોલસેલ ફટાકડાની દુકાનમાંથી જ ખરીદીનો આગ્રહ રાખી રહ્યા છે। મોંઘવારીની અસર ફટાકડા બજારમાં જોવા મળી રહી છે। વેપારીઓને તહેવાર શરૂ થતાં બજારમાં ગ્રાહકોનો ધસારો જોવા મળશે તેવી આશા સેવાઈ રહી છે। વધારો છે એ તો દરેક વસ્તુમાં થયો જ છે અને જે નાના માણસો છે એને ભાવ વધારો છે એ થોડોક અઘરો લાગતો હોય છે, એમના માટે થોડું કઠિન સ્વરૂપ બની જતું હોય છે। મધ્યમ વર્ગ છે અને ખાસ કરીને જે ગરીબી રેખા નીચે આવે છે એવા લોકો છે એ ખરીદી કરી શકતા નથી। એટલે આ ભાવ વધારો છે એ આમ જોતા સારી બાબત તો નથી, પણ મા બાપ છે પોતાનું બાળક કેમ રાજી રહે એના માટે થોડી જાજી જેમ પોસાય એટલી ખરીદી તો કરે છે। માહોલમાં બહુ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે અને અત્યાર સુધી કોઈ પણ ગ્રાહકનો ઘસારો જોવા મળી રહ્યો નથી। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।